નમસ્કાર મિત્રો, આજે રાત્રે ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો કારણ કે અત્યારે મિત્રો સમગ્ર ગુજરાતમાં કાળો પટ અંધાર જોવા મળી રહ્યો છે। જો મિત્રો આ વરસાદ તૂટી પડશે તો આશરે 2 ઇંચ જેટલો વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે હાલ ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે। મિત્રો આજની આગાહી મુજબ પશ્ચિમ બાજુએથી એ વરસાદ એક મોટું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવવાનું છે। હાલ મિત્રો ગુજરાતથી થોડે દૂર દક્ષિણ દિશામાં એક મોટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જે ઝડપથી પવન સાથે ઉત્તર દિશામાં ગુજરાત બાજુ આગળ વધી રહી છે અને આવતા 2 થી 3 દિવસમાં ગુજરાત સાથે ટકરાશે અને ચોમાસા ઋતુની શરૂઆત કરશે। અને મિત્રો આ વાવાઝોડું ટકરાશે એટલે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાન આવશે। દરિયાના કિનારે આવેલા ગામડાઓમાં પાણી પણ ઘૂસી શકે છે, એટલે સરકારે હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। મિત્રો આવનારા 2 દિવસ સુધી ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન થઈ જજો કારણ કે હવે વરસાદ કોઈની રાહ જોવાનો નથી। 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ પડવાનો છે, એટલે ખેડૂતોએ ખેતરમાં પડેલા તૈયાર પાકને સારી જગ્યાએ ખસેડી લેવા। હાલ મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ચોમાસાનું આગમન થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે હાલ ચારે દિશામાં વરસાદી સિસ્ટમો બનવાની શરૂઆત થઈ ગઈ છે, જે ગુજરાત નજીક આવવાની છે। આજે રાત્રે તમને જણાવી દઉં કે ભારે તોફાની પવન ફૂંકાવાનો છે અને વરસાદ પણ તૂટી પડશે, તો દરેક ખેડૂતોએ પોતાનું કામ પતાવી લેજો અને બહાર નીકળતા પહેલા સાવધાન થઈ જજો। આગામી 2 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ તાંડવ કરશે। મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો હાલ સુરત, વેરાવળ, જામનગર અને અમદાવાદ આસપાસ એક મોટું વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે બપોરથી આ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મિત્રો આ વાવાઝોડાને કારણે આગામી 4 થી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે અને હળવો વરસાદ નહીં પરંતુ વાવણીલાયક વરસાદ પડે તેવી સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે સૌરાષ્ટ્રથી ચોમાસું શરૂ થાય તેવી શક્યતાઓ છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં અત્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 10 થી 20 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને તેની સાથે વાવાઝોડું અને તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે। મિત્રો હાલ બંગાળની ખાડીમાં એક મોટું વરસાદી વાવાઝોડું શરૂ થયું છે, જેણે અત્યારે તોફાની રૂપ ધારણ કરી લીધું છે। આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત ઉપરથી પસાર થવાનું છે। ત્યાર પછી મિત્રો એક વાવાઝોડું ગુજરાતની દક્ષિણ બાજુએ પણ સક્રિય થયું છે, તે પણ ઉત્તર દિશામાં આગળ વધીને ગુજરાત સાથે ટકરાવાનું છે, જેના કારણે હવે ગુજરાત ચારે બાજુથી વરસાદી વાવાઝોડાથી ઘેરાયું છે, જેના કારણે હવે ગુજરાતમાં તોફાની વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। મિત્રો આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ 2 મોટા વરસાદી વાવાઝોડાથી ચોમાસું શરૂ થાય એ પહેલા સક્રિય થયા છે અને આ વાવાઝોડા ઉપર નજર કરતા એવું લાગે છે કે આ વર્ષે ગુજરાતમાં 200% જેટલો વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે। જો મિત્રો અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે તોફાન જોવા મળી શકે છે, દરિયામાં ભારે મોજા ઉછળી શકે છે અને પવન આશરે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। આમ ગુજરાતમાં અત્યારે વરસાદનું જોર વધી રહ્યું છે। આજે બપોરથી કાળા વાદળો દોડી રહ્યા છે અને ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે, જેના કારણે આ વર્ષે ચોમાસું સારું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર અંગેની માહિતી મેળવીએ તો આજે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે, તો તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે। મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાવાઝોડા સક્રિય હોવાથી વરસાદ પડી શકે છે। 2 સિસ્ટમ અને ભેજવાળા પવનથી વરસાદ આવશે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। આગામી 3 દિવસ સુધી વાતાવરણમાં કોઈ બદલાવ નહીં રહે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે। આજે અમદાવાદમાં 41 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો 8 મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 8મી મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। રાજ્યમાં 12મી મે સુધી ગરમીમાં વધારો થશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે,
15મી મે પછી ફરી વરસાદની પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 23મી મે આસપાસ પ્રી મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા નવા હવામાન સમાચારો વિશેની માહિતી મળી શકે.